નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 12th સાયન્સ કેમેસ્ટ્રી JEE નીટ કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ ચેપ્ટર લેક્ચર 10. ચાલો અત્યારે આપણે જોઈશું આલ્ડીહાઇડ એન્ડ કીટોન જે છે એના ફોર્મેશનની મેથડ જે આપણે બાકી હતી. ઓકે, અને એ ફિનિશ થાય પછી જોશું ફિઝિકલ પ્રોપર્ટીઝ એન્ડ ઓલ. ઓકે, ચાલો. તો અત્યારે આપણે જે જોવાના છીએ આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. આલ્ડીહાઇડ એન્ડ કીટોનની બનાવટ. ઓકે, ચાલો. તો આલ્ડીહાઇડ અને કીટોન જે છે એની ફોર્મેશનની મેથડમાં આપણે જોતા હતા આલ્કાઇનનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. આલ્કાઇનનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, બરાબર. તો જે મતલબમાં આલ્ડીહાઇડ અને કીટોન બનાવવા માટે આલ્કાઇન છે એનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનની પ્રોસેસ આપણે જોઈએ છે. એની પ્રોસેસમાં આપણે આ જોતા હતા CH3 1 મિનિટ CH3 C∼CH. ઓકે, એની પ્રોસેસ આપણે કરાવતા હતા B2H6 સાથે. ઓકે, ઇન ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. રેડી. હવે હકીકતમાં કન્ડિશન એવી હોય કે જોડાણ કોની યારે થાય? BH3 યારે. કોની સાથે થશે? તો BH3 સાથે મેઇન તો પ્રોસેસ કરાવવાની આવે. તો આના કેટલા અણુની જરૂર પડશે? 3. કારણ કે 3 અણુ આ રીતે જોડાઈ જશે. CH3 એઝ ઇટ ઇઝ, CH ડબલ બોન્ડ CH 3 ટાઈમ્સ અને બોરોન. ઓકે, તો 3 અણુ જે છે એ 3 હાઇડ્રોજન છે એ આમાં એડ થાય. આ જગ્યા દેખાય ત્યાં 3 હાઇડ્રોજન એડ થઈ જાય અને આ રીતનું જોડાણ થાય. ઓકે, ચાલો. અહીંયા હજી પણ ફોલ્ડ છે, H અહીંયા આવશે. ઓકે, ચાલો. પછી એની પ્રોસેસ કરવાની H2O2 સાથે, હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે. તો જો હું હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રોસેસ કરાવું ને તો એક ઓક્સિજન અહીંયા એડ થઈ જશે એટલે -H2O થશે અને આવું બનશે. આના કેટલા? 3 મોલ જોઈએ તો આ 3 મોલ બનશે એટલે CH3 CH ડબલ બોન્ડ CH O અને આવશે બોરોન. કેટલા? તો 3. રેડી. આને બીજી રીતે બતાવવું હોય તો તમે આ રીતે બતાવી શકો, જેમ કે CH3 CH ડબલ બોન્ડ CH OB. એ જ રીતે O અહીંયા CH3 CH ડબલ બોન્ડ CH ઓક્સિજન સાથે, ઓક્સિજન CH ડબલ બોન્ડ CH CH3. બરાબર. તો આ 3 રીતે 3 જગ્યાએ મતલબમાં જોડાણ થઈ જશે. ઓકે, નાઉ આગળની પ્રોસેસ શું આવશે એ જોઈએ. ઓકે, ચાલો. આને હું ઇરેઝ કરું છું અને હવે આના પછીનું સ્ટેપ શું આવશે? તો એના પછીના સ્ટેપની અંદર એમાંથી આના પછીના સ્ટેપમાં એમાંથી આવશે કે OH જે છે, બરાબર, H2O2 સાથેની પ્રોસેસથી OH જે છે અહીંયા જોડાશે ને ઇનાલ બનશે. બરાબર. BO3 - 3 થવું જોઈએ. ઓકે, આ બોન્ડ અહીંયા આવશે, ધેન આ બોન્ડ અહીંયા આવશે, ધેન આ બોન્ડ અહીંયા આવશે એટલે -BO3 -1. અને જે H2Oના 3 અણુઓ હતા દૂર થયેલા, એ 3 H2Oના અણુમાંથી H+ અહીંયા આવશે. બરાબર છે. એટલે એક તો BO3ની જગ્યાએ H3BO3 લખી શકો, ડઝન્ટ મેટર, આ પણ લખી શકાય. અને આમાં બની જશે 3 મોલ CH3 CH ડબલ બોન્ડ CH અને અહીંયા 1 મિનિટ, આ જે OH છે એના ઉપર મતલબ CH છે ત્યાં જોડાઈ જશે OH. બરાબર. તો આ જે બન્યું એ શું બન્યું? ઇનોલ બન્યું.
ઇનોલ બને એટલે આપણને ખ્યાલ છે કે કીટો ઇનોલ ચલરૂપકતા જોવા મળે, બરાબર. તો આપણે કીટો ઇનોલ ચલરૂપકતા જો અહીંયા કરીએ તો કીટો ઇનોલ ચલરૂપકતા, બરાબર. કીટો ઇનોલ ચલરૂપકતામાં કન્ડિશન કેવી કે આ હાઇડ્રોજન છે, બરાબર, એનું ટ્રાન્સફરેશન આ હાઇડ્રોજન કાર્બન પર થઈ જાય એટલે આ રીતે, ઓકે. આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર, આ હાઇડ્રોજન છે અહીંયા ટ્રાન્સફર, આ બોન્ડ અહીંયા, એટલે શું થઈ જાય તો આ રીતે બનશે CH3CH2CHO, રેડી. આલ્ડીહાઇડ જે છે આલ્ડીહાઇડ બનશે પ્રોપેનાલ. કેટલા મોલ તો 3 મોલ પ્રોપેનાલ બને, બરાબર. તો બસ આવી સિમ્પલ પ્રોસેસ છે, એટલી કંઈ અઘરી છે નહીં, બહુ ઇઝીલી તમે સમજી શકો, ઓકે. ચાલો, તો આઈ થિંક જૂની બુકની અંદર આની મેકેનિઝમ હશે, બરાબર છે. હું ચેક કરી જોઉં, જો મેકેનિઝમ મને મળે તો હું તમને કરાવું, બરાબર. એટલે મેં કરાવ્યું તો ખરી તમને, પણ એના કરતાં પણ બેટર અને પ્રોપર મેકેનિઝમ, ઓકે. નથી, ચાલો ભાઈ. આલ્કાઇનના હાઇડ્રેશનથી બોરેશન પ્રોસેસ જે છે એ નથી. રોઝનમંડ પ્રક્રિયા એ આવશે તો આપણે જોશું, બરાબર છે. ચાલો, ઓર આવી ગયો સાઇડોનો ના મેકેનિઝમ મેં તમને કીધી એ રીતે જ રહેશે, ઓકે. ચાલો, હવે ચોથા નંબરનો જે ટાઈપ હતો ને આપણે એ જોવાના છે. એ આવશે કાર્બોક્સિલિક એસિડમાંથી. કાર્બોક્સિલિક એસિડમાંથી, રેડી. હવે કાર્બોક્સિલિક એસિડ છે એમાંથી કઈ રીતે આપણે આલ્ડીહાઇડ કે કીટોન સુધી પહોંચી શકીએ, તો એમાં પહેલા નંબરનું આવશે એસિડના કેલ્શિયમ ક્ષારમાંથી. એસિડના કેલ્શિયમ ક્ષારમાંથી, ઓકે. તો એસિડ જે છે એના કેલ્શિયમ સોલ્ટની વાત છે, તો HCOO કેલ્શિયમ Ca2+, બરાબર. એ જ રીતે HCOO, આ માઇનસ હોય એ બંને આ આયન સાથે જોડાયેલા હોય. આને કહેવાય કેલ્શિયમ ફોર્મેટ. શું કહેવામાં આવશે તો કેલ્શિયમ ફોર્મેટ કહેવામાં આવે છે, બરાબર. આ કેલ્શિયમ ફોર્મેટને ખાલી ગરમ કરો તો Ca+2 એની સાથે CO3, એટલે અહીંયાથી આખું COO અને અહીંયાથી એક ઓક્સિજન કેન્સલ, તો માઇનસ થઈ જાય CaCO3 અને બને HCHO, બરાબર. ફોર્માલ્ડીહાઇડ બને. એ જ રીતે હું અહીંયા લઈ લઉં CH3COO માઇનસ, CH3COO માઇનસ, બરાબર. Ca2+, મતલબ કેલ્શિયમ એસિટેટ લઈ લો, કેલ્શિયમ એસિટેટ, બરાબર. તો હું કેલ્શિયમ એસિટેટ લઈ સેમ પ્રોસેસ કરાવું, ગરમ કરું તો સેમ CaCO3 કેન્સલ, આ Ca+2 જાય અહીંયાથી આખું તો બની જશે કીટોન CH3COCH3, આને કહેવાય એસિટોન, બરાબર. એસિટોન જે છે એ આપણને મળશે, ઓકે. ચાલો, પોસિબલ જેટલી પણ પ્રોસેસીસ છે એ બધી આપણે જોશું, જે પણ ટાઈપે જોડાણ પોસિબલ બને છે એ રીતે, ઓકે. ચાલો, તો એમાં અત્યારે આપણે બે અલગ અલગ વચ્ચે પ્રોસેસ કરાવીએ. CH3COO માઇનસ, Ca2+, સેમ CH3COO માઇનસ, ઓકે. પ્લસ એની પ્રોસેસ HCOO માઇનસ, HCOO માઇનસ, Ca2+, ઓકે, એની સાથે થાય, બરાબર. આને પણ સેમ કન્ડિશન ગરમ કરો તો હવે કઈ રીતે થતું હશે એ, તો આમાં ખાસ ધ્યાન રાખવું, રિએક્શન
અંદરો અંદર થવાની જગ્યાએ આડી થશે. આની પ્રોસેસ થાય અને આની પ્રોસેસ થાય, બરાબર છે. તો ઉપરનામાં અહીંયાથી Ca2+ -2 moles ઓફ CaCO3 કરી નાખો, બરાબર. તો સેમ મળશે CH3 બરાબર CHO, કેટલા મોલ મળે? 2 મોલ, બરાબર છે. તો એસિટાલ્ડીહાઇડના 2 મોલ મળે. એટલે જ્યારે પણ ઇનકેસ આ ટાઈપની પ્રોસેસ આવે તો જરાક સંભાળીને, કારણ કે ઘણા લોકો આમાંથી કીટોન બનાવશે, આમાંથી આલ્ડીહાઇડ બનાવશે. ઇટ્સ નોટ ટ્રુ, ઓકે. કારણ કે એ પોસિબલ છે ખરું, પણ મેજર પ્રોડક્ટ જે અહીંયા બતાવીને એ મળશે. અને એના માટે એકના એક અણુમાં રિએક્શનની જગ્યાએ 2 અલગ અલગ અણુઓ વચ્ચેની પ્રોસેસ થશે, મતલબ આડી પ્રોસેસ બનશે, બરાબર છે. ચાલો જુઓ તો એક આ એક્ઝામ્પલ છે. બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈએ, લાઈક CH3COO twice CO ડાયરેક્ટ લખું છું, પ્લસ બીજું છે C2H5COO twice Ca. ઓકે, એને ગરમ કરતા આવજો. એને ગરમ કરવામાં આવશે તો પાછી આડી રિએક્શન થશે, -CaCO3 કેટલા મોલ થશે? 2 મોલ. રેડી? 2 મોલ માઇનસ થઈને આમાં તો કીટોન જ બનશે, કારણ કે CH3 C ડબલ બોન્ડ O ધેન C2H5, બરાબર છે. તો આમાં જે છે ઇથાઇલ મિથાઇલ કીટોન જે છે એ બને છે. ઓકે, શું બનશે? ઇથાઇલ મિથાઇલ કીટોન. ઇથાઇલ મિથાઇલ કીટોન. રેડી? ઇથાઇલ મિથાઇલ કીટોન જે છે એનું ફોર્મેશન અહીંયા પોસિબલ બનશે. ચાલો, તો હજી પણ એક્ઝામ્પલ્સ છે જે આપણે જોઈએ. લાઈક માનો કે આવું છે CH2 CH2 COO માઇનસ અને Ca2+. ઓકે, તો આ જે છે એનું આપણે નિસ્યંદન કરીએ, મતલબ ગરમ કરીએ તો -CaCO3. ઓકે, -CaCO3 થઈ અને આવું થશે CH2 કાર્બન CH2 ડબલ બોન્ડ O, બરાબર. તો આવું ચક્રીય સાયક્લોપ્રોપેનોન બનશે. સાયક્લોપ્રોપેનોન, બરાબર. તો સાયક્લોપ્રોપેનોન જે છે એ તમને પ્રોડક્ટમાં મળી જશે. આ રીતે હોય કે CH2 CH2 COO માઇનસ CH2 CH2 COO માઇનસ એન્ડ Ca2+. ઓકે, સેમ કન્ડિશન ગરમ કરો, માઇનસ સિંગલ CaCO3 દૂર થઈ અને આવું બનશે CH2 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 એન્ડ અહીંયા C ડબલ બોન્ડ O. તો આ સાયક્લોપેન્ટેનોન બનશે. ઓકે, સાયક્લોપેન્ટેનોન જે છે અહીંયા ફોર્મ થઈ જશે. ઓકે, ચાલો. તો એક આ પ્રોસેસ હતી જે આપણે એસિડના કેલ્શિયમ સોલ્ટમાંથી કીટોન એન્ડ આલ્ડીહાઇડ ફોર્મ કરી શકીએ. એન્ડ એ પણ 2 ટાઈપ્સના, એક ચક્રીય અને બીજા નંબરનું આવશે રેખીય. ચાલો, સેકન્ડ નંબરનું જોઈએ. એમાં એ આવશે એસિડની બાષ્પ અથવા જુદા જુદા એસિડના મિશ્રણની બાષ્પ અને મેંગેનીઝ ઓક્સાઇડ ઉદ્દીપકની ઉપરથી 573 કેલ્વિન તાપમાને પસાર કરતા આલ્ડીહાઇડ અને કીટોન મળે છે. તો એસિડની બાષ્પ અથવા જુદા જુદા એસિડના મિશ્રણની બાષ્પને MnO મેંગેનીઝ ઓક્સાઇડ ઉદ્દીપકની ઉપરથી 573 કેલ્વિન તાપમાને પસાર કરતા આલ્ડીહાઇડ એન્ડ કીટોન મળે છે, બરાબર. તો આલ્ડીહાઇડ એન્ડ કીટોન ફોર્મ કરવા માટેની બીજી એક પ્રોસેસ, માનો કે AHC ડબલ બોન્ડ O એન્ડ OH. ઓકે, આ એસિડ છે, ફોર્મિક એસિડ
એની ફરી પાછા ફોર્મિક એસિડના બીજા અણુ સાથે પ્રોસેસ, પણ ગેસીસ ફોર્મમાં. ઓકે, એની બાષ્પને મેંગેનીઝ ઓક્સાઇડ પરથી 573 કેલ્વિન તાપમાને પસાર કરો એટલે શું થાય એ સમજાવી દો કે ઓકે, અહીંયાથી આટલો ભાગ જે દેખાય એ CO2ના ફોર્મમાં, ગોડ નો છું પ્રોપર, કાંઈ નહીં, આટલો ભાગ CO2ના ફોર્મમાં નીકળે, કારણ કે આ બોન્ડ અહીંયા આવે, બરાબર, આ H+ બને, આ પણ H+ બને, પછી આ જે બોન્ડ છે આને મળે તો આ H+ આની સાથે જોડાય, અને આ પ્લસવાળું છે ત્યાં 1 મિનિટ, અહીંયા બોન્ડ વહીને આ બોન્ડ હાઇડ્રોજનને મળે તો આ માઇનસ બને, માઇનસ જે છે એ આ કાર્બન સાથે જોડાય. રેડી? તો 3 વસ્તુ બને. પહેલું બનશે HC≡OH ફોર્માલ્ડિહાઇડ, બીજું OH- સાથે H+ એટલે વોટર મોલેક્યુલ, ત્રીજું C≡O કાર્બન ડાયોક્સાઇડ. તો મતલબમાં તમે જોઈ શકો કે આપણે એસિડની બાષ્પ છે એને મેંગેનીઝ ઓક્સાઇડ ઉપરથી 573 કેલ્વિન ટેમ્પરેચરે પાસ કરીએ ત્યારે નોર્મલી આપણને 3 પ્રોડક્ટ મળી શકે. ફર્સ્ટ વન છે આલ્ડીહાઇડ, સેકન્ડ વોટર એન્ડ લાસ્ટ વન કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, ચાલો બીજા નંબરનું ઉદાહરણ છે કે CH3 C≡O then OH plus H C≡O and અહીંયા OH. રેડી? ચાલો, સેમ કન્ડિશન મેંગેનીઝ ઓક્સાઇડ પરથી 573 કેલ્વિન તાપમાને પસાર કરો તો પ્રોડક્ટ શું હશે? બરાબર, તો એઝ ઇટ ઇઝ જે તમને કીધું એમ કે અહીંયા કન્ડિશન એવી થશે કે આના ઉપર નેગેટિવ ચાર્જ આવશે, આ બોન્ડ છે અહીંયા ટ્રાન્સફર થાય તો આ બોન્ડ અહીંયા આવી જશે, તો આ નેગેટિવ થશે, આ પોઝિટિવ થશે, આ નેગેટિવ, આ પોઝિટિવ, બરાબર. તો અલ્ટરનેટ જોડાઈ જશે, આ નેગેટિવ આના પોઝિટિવ આરે અને આ પોઝિટિવ આના નેગેટિવ આરે. તો આમાં પ્રોડક્ટ શું બનશે? CH3 C≡O then H. ઓકે, સેકન્ડ બનશે વોટર એન્ડ લાસ્ટ વન CO2. બરાબર, તો જે રીતે તમને કહેવામાં આવે છે એને તમે ફોલો કરશો, બરાબર, તો ચોક્કસથી તમે પ્રોપર રીતે સમજી શકશો કે તમારી પ્રોડક્ટ શું હશે. ઓકે, ચાલો બીજું ઉદાહરણ છે CH3 C≡OH. એ જ રીતે CH3 C≡OH, સેમ કન્ડિશન, બોન્ડ અહીંયા ટ્રાન્સફર, બરાબર. તો આ બોન્ડ અહીંયા જશે, દેન આ બોન્ડ અહીંયા આવશે, આ નેગેટિવ થાય, આ પોઝિટિવ થશે, આ નેગેટિવ થાય, આ પોઝિટિવ, અલ્ટરનેટ જોડી દો. આ પોઝિટિવ છે એને તમારે જોડવાના કોની સાથે? તો વોટર મોલેક્યુલ સાથે જોડવું પડશે ને. One minute, it's a bit problem. આમાં થોડુંક અલગ રીતે થશે. ઓકે, વોટર મોલેક્યુલ તો એઝ ઇટ ઇઝ બનશે જ. તો આમાં કીટોન ફોર્મ થશે, બરાબર. હવે એ કીટોન ફોર્મ કરવા માટે નોર્મલી મેકેનિઝમ તો આની છે નહીં, બરાબર. ઓલાએ છે એરોથી તમને કીધું કે અહીંયા જશે, અહીંયા જોડાશે.
ઓકે, એમ ડાયરેક્ટલી કહું છું આમાં ચાર્જ પોસિબલ નથી, કારણ કે મેકેનિઝમ વગર આમાં ચાર્જ હું નહીં કહી શકું. એટલે CH3 તમારા આ ભાગને અહીંયા કાર્બન સાથે જોડવાનું, પછી આટલો જે પાર્ટ છે બરાબર છે, એ પાર્ટને તમારે જોડવાનું હાઇડ્રોજન સાથે અને CO2, એટલે બની જાય CH3 CO CH3. કારણ કે જો પ્રોપર મેકેનિઝમ હોય ને બરાબર છે તો જ મેળ પડે, બાકી નહીં તો મારે ડાયરેક્ટલી જ કહેવું પડે કે આ ભાગને અહીંયા જોડો, આ ભાગને અહીંયા જોડો, તમને તમારી પ્રોડક્ટ મળી જશે. ઓકે, કારણ કે આમાં મેકેનિઝમ પ્રોપર નથી, એક સ્ટેપની ન હોય કોઈ દિવસ મેકેનિઝમ. ઓલું તો તમને મેં ડાયરેક્ટલી કીધું બરાબર છે, પોસિબલ થતું હતું એ, કે જેથી તમે એમાં યાદ રાખીએ. પણ આ રીતે કીટોન બનતું હશે ને આવતું હશે તો એમાં તમારે થોડુંક જાતે ડિસાઈડ કરવું પડશે. બરાબર, ચાલો. તો બનાવટની પ્રોસેસીસ અહીંયા ફિનિશ, આટલી જ બનાવટ છે, હવે વધારે નથી. ઓકે, ચાલો હવે એકાદ બે MCQ છે બરાબર, એ MCQ આપણે જોઈ લઈએ, જે એક્ઝામમાં પૂછાયેલા MCQ છે ઓલરેડી. ચાલો, MCQની અંદર આપેલું છે બેન્ઝીન રિંગ. ઓકે, બેન્ઝીન રિંગ પછી કાર્બન, ટ્રિપલ બોન્ડ કાર્બન. ઓકે, પછી પાછું છે CH3, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. ઓકે, આની પ્રોસેસ વોટર મોલેક્યુલ સાથે. ઓકે, Hg2+ એન્ડ H2SO4 અને 333 કેલ્વિન તાપમાન છે. તો સવાલ એવો છે કે પ્રોડક્ટ શું હશે? તો જરાક બેઝ ફેરવવા આ કન્ડિશન છે એને ગોતવાનો પ્રયત્ન કરવો. બરાબર છે, એને તમે જો ગોતશો તો તમને ખ્યાલ આવશે કે નોર્મલી એક જે ટ્રિપલ બોન્ડ છે બરાબર છે, એમાંના એક ઉપર કાર્બન ઉપર OH સમૂહ જે છે એ સમૂહ દાખલ થાય છે. બરાબર, તો એ રિએક્શનની ઇનકેસ મેકેનિઝમ મળે તો હું જોઈ જાઉં. બરાબર, ચલો છે તો નહીં બરાબર. PdBSO4 મર્ક્યુરી એન્ડ H2SO4 જોઈએ છે. હા, મળી ગઈ. ચાલો, તો આ રિએક્શન જે છે બરાબર છે, એ રિએક્શનની કોઈ મેં કીધું એમ મેકેનિઝમ આમાં પણ નથી. બરાબર, તો ડાયરેક્ટલી એ તમને સમજાવી દઉં કે તમારે બંનેમાંથી કોઈ પણ એક કાર્બન ઉપર OH ગ્રુપ જોડવાનું છે. OH જોડવા માટે એને પોઝિટિવ કરવું પડે, આને શું કરવું પડે? નેગેટિવ. બરાબર છે, તો તમારે એ સાઈડ પોઝિટિવ ચાર્જ કરવાનો. બરાબર, કે જ્યાં એની સ્ટેબિલિટી વધી શકે એમ હોય. હવે અહીંયા હું પ્લસ ચાર્જ એટલે કરું છું કારણ કે એ અહીંયા બેન્ઝીન રિંગમાં ફરી શકે એમ છે. બરાબર, તો વધારે સ્ટેબલ થશે, એટલે ત્યાં OH ગ્રુપ મારે જોડવું જોઈએ. તો મારી પ્રોડક્ટ આવી આવશે
યાદ રાખજો. CH એની યારે શું જોડાય? OH. અહીંયા ડબલ બોન્ડ CH આવું બનશે. આ જે બને ને એને ઇનોલ કહેવાય. બરાબર, ઇનોલ છે એમાં પછી શું કરવાનું? કીટો ઇનોલ ચલ રૂપકતા, કીટો ઇનોલ ચલ રૂપકતા. બરાબર, તો કીટો ઇનોલ ચલ રૂપકતામાં તમને ખ્યાલ જ છે કે આપણી ફાઇનલ પ્રોડક્ટ શું હશે. તો આ રીતે બેન્ઝીન રિંગ, એની ઉપર C ડબલ બોન્ડ O, અહીંયા CH2CH3. બરાબર છે. આ રીતે આપણી ફાઇનલ પ્રોડક્ટ જે છે એ આપણને મળશે અને એ આપણું કીટોન છે. તો આ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર, કે આમાં આપણી પ્રોડક્ટ શું હશે. તો મેં આ રિએક્શન કરાવેલી છે, તમે ચેક કરજો. બરાબર, મેં મિકેનિઝમ શોધવાની ટ્રાય કરી પણ મળી શકી નહીં. બરાબર, તો તમારે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યાં પ્લસ ચાર્જ છે એની સ્ટેબિલિટી વધારે હોય, બરાબર, ત્યાં તમારે એને સેન્ડ કરવાનું. ચાલો, તો આ એક MCQ હતો. રેડી? તો તમે જોઈ શકો C6H5 C ડબલ બોન્ડ CH2CH3 એવી પ્રોડક્ટ આપણને મળશે. ઓકે, ચાલો આગળ જોઈએ. નવો MCQ છે. ખાલી જગ્યા પદાર્થને જલીય KOH સાથે ગરમ કરતા એસિટાલ્ડીહાઇડ આપે છે. ઓકે, ખાલી જગ્યા પદાર્થને જલીય KOH સાથે ગરમ કરતા ગરમ કરતા શું આપશે? એસિટાલ્ડીહાઇડ આપે છે. એસિટાલ્ડીહાઇડ આપે છે. રેડી? ચાલો, તો હવે નોર્મલી એસિટાલ્ડીહાઇડ એટલે CH3 C ડબલ બોન્ડ OH થશે. ઓકે, મારું કહેવાનું એમ છે કે કોની જલીય KOH સાથે તમે પ્રોસેસ કરાવો. કે ઓપ્શન આપેલા હશે, બરાબર છે, પણ તમે પેજ ઉલટાવીને જોજો. એસિટાલ્ડીહાઇડ જોતો હશે, કોની જલીય KOH. તો જલીય KOH જે રિએક્શનમાં મેં કરાવ્યું હોય આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટમાં ને ઊભા રહી જાઓ. બરાબર, તો જેમિનલ ડાયહેલાઇડ બધાને યાદ હશે. CH3 કાર્બન H. ઓકે, અને અહીંયા 2 Cl હશે. આની જલીય KOH સાથે જો હું પ્રોસેસ કરાવું, બરાબર, તો શું થઈ જશે? મને કીટોન મળી જશે. ઓકે, તો એ જે પ્રોસેસ આપણે જોઈ હતી બસ એની જ વાત છે. તો તમે સમજી શકો કે -2 moles of KCl થઈ જશે. ફર્સ્ટ ઓફ ઓલ મળશે CH3 CH, then OH and OH. આપણને ખ્યાલ છે કે અહીંયાથી આખો OH અને અહીંથી શું જશે? H. ઓકે, તો અહીંયા ડબલ બોન્ડ થઈ જાય એટલે માઇનસ શું થઈ જાય? H2O, અને પછી બનશે CH3CHO. બરાબર, એસિટાલ્ડીહાઇડ બનશે. તો સીધી વાત છે ને, જેમિનલ ડાયહેલાઇડ છે એની જલીય KOH સાથે તમે પ્રોસેસ કરાવશો તો જ તમને એસિટાલ્ડીહાઇડ મળશે. ઓકે, બસ એ આન્સર છે. ઓકે, આ જેટલા પણ છે ને એ ઓલરેડી એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન તમને કરાવું છું, જે મેં કલેક્ટ કરેલા છે. ચાલો, ત્યાર પછી સવાલ પૂછાણો તો જે બહુ સિમ્પલ છે, નથી કરો. રેડી? આગળ જોઈએ. ઓકે, ફક્ત આલ્ડીહાઇડ સંયોજનની બનાવટ. રેડી? હજી પણ છે જે આપણે જોશું. ઇમ્પોર્ટન્ટ છે રોઝનમંડ રિએક્શન. ફક્ત આલ્ડીહાઇડની બનાવટ. ઓકે, ચાલો હવે આલ્ડીહાઇડ જે છે એ કઈ રીતે બનશે અને એ પણ પ્રોસેસનું નામ છે રોઝનમંડ પ્રક્રિયા. રોઝનમંડ. બરાબર, તો રોઝનમંડ પ્રક્રિયાથી કઈ રીતે આપણને આલ્ડીહાઇડ મળી શકે, કારણ કે ઇટ્સ જસ્ટ ફોર આલ્ડીહાઇડ, નોટ ફોર કીટોન. ઓકે, તો એના માટે આપણે પહેલાં એસાઇલ ક્લોરાઇડ લેવું પડશે. એસિડ ક્લોરાઇડ કહી શકો, એસાઇલ ક્લોરાઇડ. બરાબર, હવે આ એસાઇલ ક્લોરાઇડ જે છે જે લખાય RC ડબલ બોન્ડ OCl. ઓકે,
આ એસાઇલ ક્લોરાઇડ જે છે એની પીડી અને BaSO4 સાથે ઝાઇલીનમાં પ્રક્રિયા, બરાબર, ઝાઇલીન દ્રાવકમાં પ્રક્રિયા કરીએ તો બની જાય RC ડબલ બોન્ડ OH પ્લસ અહીંયા બનશે HCl, બરાબર, HCl બને છે. હવે નોર્મલી આ જે છે એક પ્રકારનું રિડક્શનની પ્રોસેસ પણ તમે કહી શકો, હાઇડ્રોજન ઉમેરાય વત્તા અહીંયા તમે H2 કરી શકો, બરાબર છે. ચાલો, તો અહીંયા કન્ડિશનમાં હું તમને કહી દઉં કે પેલેડિયમ એઝ અ કેટાલિસ્ટ છે જેની સપાટી પર પ્રક્રિયા શક્ય બને છે, જેની સપાટી પર પ્રક્રિયા થાય છે, બરાબર. તો એની સરફેસ જે છે એ સરફેસ ઉપર શું થશે, પ્રોસેસ થશે. હવે ઓકે, ચાલો જોજો. અહીંયા કન્ડિશન એવી છે કે BaSO4 અથવા સલ્ફર ઉમેરવામાં આવે છે, બરાબર. તો BaSO4 ઓર સલ્ફર જે ઉમેરાય છે એનું કામ શું છે, તો એ ઉદ્દીપકને થોડોક નિષ્ક્રિય કરે છે, ઉદ્દીપકને થોડો નિષ્ક્રિય બનાવે છે, તો એને ઉદ્દીપકીય વિષ કહેવાય. નિષ્ક્રિય બનાવે કે જેથી ઉદ્દીપકને નિષ્ક્રિય બનાવે કે જેથી આ જે બનેલું આલ્ડીહાઇડ છે કે નહીં, બરાબર, બનેલું આલ્ડીહાઇડ એનું આલ્કોહોલમાં રૂપાંતર થાય નહીં, બરાબર, કે જેથી આલ્ડીહાઇડનું આલ્કોહોલમાં શું ન થઈ જાય, રિડક્શન ન થાય, બરાબર છે. આલ્કોહોલમાં રિડક્શન ન થાય, મતલબ રિડક્શનની પ્રોસેસ છે અને અહીંયા અટકાવી દેવા માટે અહીંયા નોર્મલી ઉમેરવામાં આવે છે સલ્ફર ઓર BaSO4. તો સલ્ફર અને BaSO4 ને શું કહેવાય, ઉદ્દીપકીય વિષ કહેવાય, બરાબર. શું કહેવામાં આવશે, ઉદ્દીપકીય વિષ કહેવામાં આવે છે. ઓકે, ચાલો. ઓકે, આપણી પાસે એક ક્વેશ્ચન છે જે ઓલરેડી પૂછાઈ ગયો છે. C6H5 C double bond O then Cl plus H2 in presence of PD BaSO4 or sulfur, બરાબર. તો સીધી વાત છે ને, સીધો ખ્યાલ આવશે. C6H5 C double bond OH બેન્ઝાલ્ડીહાઇડ પ્લસ બનશે HCl. ઓકે, તો સિમ્પલ છે. આવા ટાઈપના ક્વેશ્ચન્સ જે છે એક્ઝામમાં નોર્મલી પૂછાય છે. ઓકે, ચાલો, તો એ એક વાત છે. પછી હા, એસાઇલ હેલાઇડ છે એની તમે લિથિયમ ટ્રાય ટર્શરી બ્યુટોક્સી એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રોસેસ કરો તો પણ રિડક્શન થશે, બરાબર છે, અને તમને આલ્ડીહાઇડ મળી શકે. તો એ પ્રોસેસ કહી દઉં, એ કદાચ તમને બુકમાં આપેલી હશે કે આપણી પાસે માનો કે હજી પણ એસાઇલ ક્લોરાઇડ છે, તો એનું રિડક્શન કરાવવાનું કોની મદદથી, તો કમ્પાઉન્ડ લેવાનું કયું, લિથિયમ એલ્યુમિનિયમ અહીંયા ટર્શરી બ્યુટાઇલ, બરાબર, 3 ટાઈમ્સ. એનું આખું નામ છે લિથિયમ ટ્રાય ટર્શરી બ્યુટોક્સી. સેકન્ડ નંબરની કોની સાથે પ્રોસેસ એ પહેલાં કહી દઉં, તો HCO પ્લસ સાથે પ્રોસેસ. તો અહીંયા તમને મળશે RC ડબલ બોન્ડ OH. આલ્ડીહાઇડ જે છે આલ્ડીહાઇડ મળી જશે, બીકોઝ ઇટ્સ જસ્ટ ફોર આલ્ડીહાઇડ પ્રિપેરેશન. ઓકે, નામ છે લિથિયમ ટ્રાય ટર્શરી બ્યુટોક્સી એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, રેડી. તો લિથિયમ ટ્રાય ટર્શરી બ્યુટોક્સી એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે એની હેલ્પથી આ પ્રોસેસ પોસિબલ છે. જેમ કે હું લઈ લઉં બેન્ઝીન રિંગ ઉપર C ડબલ બોન્ડ OCl. ઓકે, એનું હું H પ્લસ, ઓકે, એની સાથે પ્રોસેસ સેમ ઉપરની રિએક્શન, તો મને અહીંયા મળશે બેન્ઝીન રિંગ ઉપર CHO.
બેન્ઝાલ્ડીહાઇડ. ઓકે, બની જશે બેન્ઝાલ્ડીહાઇડ. ઓકે, ચાલો બેન્ઝાલ્ડીહાઇડ જે છે અહીંયા આપણને મળી શકે. આઈ થિંક ઓપનેર ઓક્સિડેશનની પ્રોસેસ તો મેં તમને કહી દીધી. ઓકે, હવે મેકેનિઝમ છે બરાબર બધાની, પણ કંઈ બધાની મિકેનિઝમની જરૂર છે નહીં, તો આપણે કંઈ નથી જોવાના. ઓકે, ચાલો હવે કાંઈ સ્પેશિયલ પ્રોસેસ હોય તો કહું, બાકી તો બધી મોટાભાગની આપણે જોઈ ગયા છીએ બરાબર, એટલે પાછું રિપીટ કરવાનો કોઈ મતલબ નથી. વેકર પ્રક્રિયા પણ તમને કરાવી દીધી. ઓકે, ચાલો આપણે યાદ હોય તો એને શું કહેવાય કે B2H6 સાથે ટેટ્રાહાઇડ્રોફ્યુરાનમાં જે પ્રોસેસ જોઈતી ને બરાબર છે, એ પ્રોસેસની મિકેનિઝમ થોડી ચેન્જ કરવી પડશે, કારણ કે ત્યાં પ્રોપર નથી કરાવી મેં, તો હું અહીંયા કરાવું છું બરાબર, એટલે એમાં ચેન્જ કરી નાખજો. આપણે જે જોઈતી યાદ હોય તો આ ટાઈપની આલ્કાઇન લેવાનું છે, એની પ્રોસેસ B2H6 એટલે BH3ના 2 મોલ સાથે હેમાં ટેટ્રાહાઇડ્રોફ્યુરાનમાં કરાવવાની છે, યાદ છે? તો આમાં આપણને શું મળશે એ તમને કહી દઉં. તો 2 મોલ તમે આ રીતે લખી શકો, CH3 કાર્બન હાઇડ્રોજન ડબલ બોન્ડ, અહીંયા CH3 અને આ કાર્બનમાં અહીંયા બોરોન જોડાશે બરાબર, આ 3 જોડાશે. ઓકે, તો ટોટલ 2 BH3 છે બરાબર છે, તો એવા 3 હાઇડ્રોજન નીકળી જાય અને એક બોરોન સાથે આવા 3 જોડાય, એવા ટોટલ કેટલા 2 અણુ થશે ને બરાબર. એની હવે પ્રોસેસ NaOH સાથે ઇન પ્રેઝન્સ ઓફ H2O2 કરાવવાની, એટલે સીધું તમને 6 મોલ મળી જાય CH3 CH ડબલ બોન્ડ CH3 અહીંયા OH બરાબર. આની પર્ટિક્યુલર આમ કોઈ મિકેનિઝમ નથી, આપણે H2O2નો ઓક્સિજન જોડ્યો તો એવું નથી બરાબર, ડાયરેક્ટ આ રીતે જોડાય છે, અને એટલે તમારે ઈ કેન્સલ આઉટ કરીને આ એડ કરવાની છે. રેડી? આ જે મળ્યું ને એ ઇનોલ મળ્યું, ઇનોલમાંથી પછી આ છેલ્લું સ્ટેપ તો સેમ જ છે, કીટો ઇનોલ ચલ રૂપકતા, કીટો ઇનોલ ચલ રૂપકતા. ઓલી જે મિકેનિઝમ મેં કીધી હતી ને એ બીજાની હતી બરાબર છે, એ નથી પ્રોપર, તો એને કેન્સલ કરજો. હવે આમાં આની વચ્ચે જે બોન્ડ હોય કે નહીં, એ બોન્ડ અહીંયા જાય, આ બોન્ડ અહીંયા આવે, આ હાઇડ્રોજન ત્યાં ટ્રાન્સફર થાય, એટલે 6 મોલ શું બને CH3 CH2 CH ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O અહીંયા CH3, મતલબમાં અહીંયા બનશે કીટોન બરાબર. તો કીટોન જે છે કીટોન અહીંયા ફોર્મ થઈ જશે. તો મતલબમાં કે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન જે છે બરાબર, એની હાજરી એની મતલબ એ દ્રાવક તરીકે વાપરી અને B2H6 સાથે જ્યારે આપણે આલ્કાઇનની પ્રોસેસ કરીએ તો આપણને આ રીતે શું મળી શકે, તો એ આલ્ડીહાઇડ જે છે બરાબર, એ આલ્ડીહાઇડ ઓર કીટોન આમાં તો બધું મળશે, કારણ કે ખાલી આલ્ડીહાઇડ માટેની પ્રોસેસ તો વહી ગઈ, અહીં નથી બરાબર. ચાલો આલ્કાઇનની એ તો થઈ ગઈ, તમે કરાવી દીધું. એસિડવાળી પ્રોસેસ કાર્બોક્સિલિક એસિડમાંથી થઈ ગઈ, એસિડની બાષ્પવાળી થઈ ગઈ બરાબર છે. તો બસ મોટા ભાગની બધી પ્રોસેસીસ આવી ગઈ. સ્ટીફન હાઇડ્રાઇડ, સ્ટીફન પણ કરાવી દીધું. ચાલો તો હવે ઓકે, એક કયું આપણે જોવાનું છે એ તમને કહી દઉં. કઈ પ્રોસેસ મેકેનિઝમ કંઈ બધાની આપણે નથી જોવાની, મેં તો ઢગલો કર્યો છે મેકેનિઝમનો બરાબર, તો એમાં પડવાની કંઈ આપણને જરૂર નથી. ચાલો એક નાઇટ્રાઇલ અને એસ્ટર છે એના રિડક્શનની પ્રોસેસ બરાબર છે, એ રિડક્શનની પ્રોસેસથી આપણને આલ્ડીહાઇડ મળી શકે, તો એ એક આપણે જોઈ લઈએ બરાબર.
નાઇટ્રાઇલ અને બીજા નંબરનું છે એસ્ટરના રિડક્શનથી. નાઇટ્રાઇલ અને એસ્ટર છે એના રિડક્શનથી આપણને આલ્ડીહાઇડને એવું મળી શકે, જેમ કે એસ્ટર લઈએ CH3 C ડબલ બોન્ડ O CH2 CH3. ઓકે, આ એસ્ટર છે. હવે એસ્ટર જે છે એની પ્રોસેસ કરવાની આવશે ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, બરાબર. એની હાજરીમાં એનું રિડક્શન અને પછી વોટર સાથે પ્રોસેસ, બરાબર છે. હેક્ઝેન એઝ અ દ્રાવક વપરાય છે, હેક્ઝેન. ઓકે, અને એમાંથી આલ્ડીહાઇડ બનશે તો CH3 CHO જે છે એ બની જશે અને CH3 CH2 COOH કેન્સલ થશે, બરાબર. તો આલ્ડીહાઇડ આ રીતે બનશે. એક નાઇટ્રાઇલ લેવામાં આવે CH3 C ટ્રિપલ બોન્ડ N, બરાબર. તો ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે એની હાજરીમાં આ કામ થઈ શકે. કન્ડિશન એઝ ઇટ ઇઝ, બરાબર. પણ શુષ્ક ઇથર આવશે આમાં. દ્રાવકમાં કોણ આવે? શુષ્ક ઇથર. બાકીનું એઝ ઇટ ઇઝ અને બની જશે CH3 CHO એસિટાલ્ડીહાઇડ જે છે, બરાબર, એ ફોર્મ થશે અહીંયા. હવે આ જે છે ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, એ તમને કહી દઉં એનું સ્ટ્રક્ચર. તો એલ્યુમિનિયમ આવશે, એની સાથે CH2 CH3 ઓકે, CH2 CH3 હજી +1 ચાર્જ હશે કારણ કે બે જોડાણા છે, તો એની સાથે જોડાઈ જશે કોણ? તો H-. તો આજે આખું બેનું એ આનું સ્ટ્રક્ચર છે, બરાબર. ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ઓકે, આખું નામ શું થશે? ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, બરાબર. તો ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં રિડક્શનની પ્રોસેસ. ઓકે, અહીંયા આપણે એન્ડ કરશું અને આગળ પછી જોઈશું.